નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના પ્રખ્યાત સાહિત્યકાર શુભાંગીની પાટણકરની યાદમાં તેમના પસંદગીના કવિઓનું મનમોગરા શીર્ષક હેઠળ કાવ્ય સંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું હતું. સંસ્કારી નગરી વડોદરામાં સાહિત્યનું તેમજ સાહિત્યકારોનું અનોખું યોગદાન રહ્યું છે. સાહિત્યમાં ઊંડી રુચિ ધરાવનારાઓનું મોટો વર્ગ એ વડોદરા ખાતે જોવા મળે છે. ત્યારે વડોદરા વાંગ્મય પરિષદ સંસ્થાના એક્ઝિક્યુટિવ બોર્ડમાં સચિવ તરીકેની ફરજ બજાવનાર સાહિત્યકાર શુભાંગીની પાટણકરના દેહાંત પૂર્વે જ આ કાવ્ય સંગ્રહનું વિમોચન થનાર હતું. પરંતુ અચાનક જ તેમનું દેહાંત થતાં ઘણા સમય બાદ તેમના સ્વજનો અને એમના પુત્ર ડૉક્ટર પ્રત્યુષ પાટણકરે એમની યાદમાં કવિઓના કાવ્ય સંગ્રહ મનમોગરાના શીર્ષક હેઠળ અખિલ ભારતીય મરાઠી સાહિત્ય મંડળના પ્રોફેસર માણેકરાવ અખાડા ખાતે તેમનું વિમોચન થયું હતું, જેમાં ખાસ ઉપસ્થિત સાહિત્યકારો દ્વારા આ પુસ્તકને બહોળો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.